તો એમને તુરીઓની તમે જુઓ તો કઈ રીતની સેફટી કરી. આ લકડું ઊભું કરી દીધું અને અહીંયા દોરી મારી, અહીંયા તાર બોધી નાખ્યો અને આટલે તાર બોધી નાખ્યો ને આટલે તાર બોધી. એમને ફૂટના ગાળે તમે જુઓ નજારા, ફૂટના ગાળેના તુરીઓ 40 દિવસની અંદરમાં જુઓ ઠેઠ આટલે આવી ગયો અને આને ફૂલ પણ ચાલુ છે. નજીક લાવો તો આ ફૂલ ભાળો ઉગડવાનો ચાલુ પણ થઈ ગયા રિયલમાં. તો એ કમસે કમ 10 દિવસની અંદરમાં આને પણ તુરિયા આવી ચૂકશે. અને આને એ કુદરતી છે એટલે ઓટી આમ પણ બરાબર કરે, પણ આને આપણે મજૂરી પણ ઓછી પડે. એ હાથે ઓમતી ઓમ આને આમ ઓટી આબુ કરે, તુરિયું પણ ઠેઠ સુધી સરતું રહે. એમને તમે જુઓ ઠેઠ સળંગ સુધી એમને દોરીનો યુઝ કર્યો છે. તો જમીન ઉપર નહીં જાય અને જે આપણે દાખલા તરીકે એમનું છોડને દાગો પણ નહીં લાગે અને ફળ લાગે એમને પણ જીવાણુ પેદા નહીં થાય અંદરથી, જમીન અંદરથી, અને દાગ નહીં લાગે. તો એ ફ્રેશ તુરિયું પણ ફ્રેશ રહેશે એકદમ. તમે જુઓ સળંગ સુધી એમને કર્યું છે. ઠેઠ ફૂટને ગાળે એમને તુરિયાને પણ સુવિધા કરી નાખી છે. અને 40 દિવસની અંદરમાં તમે એક જુઓ તો કેટલો પણ વિકાસ. અને હા, દવા વિના વગર, દવા હજી આપી જ નથી એમને, કંઈ પણ નથી. અમુક આપે છે પણ આ ભાઈએ દાનાભાઈએ હજી પણ કશું પણ કંઈ આપ્યું નથી. દાનાભાઈ નથી આપ્યું ને તમે? ના, દાનાભાઈએ હજી પણ કોઈ દવા કે દારૂ કોઈ શું આપ્યું નથી. અને એમને તમે જુઓ તો કેટલો પણ વિકાસ છે. તો મારા ખેડૂત મિત્રો, કોઈ આવું ના કર્યું હોય બરાબર ને, તો પણ આવું કરી શકો છો તમે. કારણ કે આને ફૂલ સેફટી મળે. અને હા, અને હવા ફૂલ મળે એટલે એમને મચ્છી મેલાનો ભો ઓછો રહે, ગરમી માથે અંદર વધારે રહે, એટલે એને કોઈ રોગ આવવાનો સંભાવના ન રહે. કારણ કે નીચે હોય તો એમને કોઈ મચ્છી મેલો કે દેખાય નહીં. તો આને ઓમ હોય તો આપણને કોઈ લટ પડી હોય, કોઈ જીવાણું પડ્યા તો આપણે પણ દેખી શકો છો. તો પણ જુઓ તમે આ રીતનું એમને ભાઈએ કરેલું છે. તો હું તમને બધું બતાવીશ. તો જો આ રીતનું, અને આ બાજુ પણ સોળાફળી છે જુઓ. તો હું સોળાફળી તમને વિકાસ 40 દિવસનો બતાવું અને તમે અસરમ પામશો 40 દિવસની આટલી. તો જુઓ આ 40 દિવસની સોળાફળી છે. 40 દિવસની, કમસે કમ હવે 10 દિવસની અંદરમાં સોળાફળી પણ આવી ચૂકશે. જુઓ આ 10 દિવસની અંદરમાં સોળાફળી પણ આવી ચૂકશે. અને કેની પણ વર્ગોની એટલે રાસાયણિક વગરની, કોઈને પણ વેપારીને ખરીદ કરવી હોય તો કરી શકે, ખેડૂતને ખરીદી કરવી હોય તો પણ ખરીદી કરી શકે. કારણ કે વર્ગોની કહેવાય આને. તો આપણે દાખલા તરીકે એકલી દવાઓ કરતી વર્ગોની ખાવું બહુ સરસ કહેવાય. કારણ કે આપણા શરીરની અંદરમાં નુકસાન પણ નહીં કરે. કારણ કે આપણે ડૉક્ટર જોડીની, કારણ કે વર્ગોની નહીં આવો તો ઘણા સમયમાં આપણને પણ શરીરની અંદરમાં નુકસાન બહુ પહોંચાડશે. તો જુઓ આ સોળાફળી જ છે. અને લગભગ 10 દિવસની અંદરમાં, કમસે કમ 65 દિવસમાં તો આવી જશે. 65 દિવસની અંદરમાં આવી જશે. તો મારા મિત્રો, કોઈ ભૂલતા નહીં અને વર્ગુનીમાં આવો, 100% રિઝલ્ટ પણ મળશે. આપણે દવાઓ પણ નહીં કરાવવી પડે. જય જવાન જય કિસાન.